નમસ્કાર દોસ્તો, આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે વાગી રહ્યા છે 6:30 જેવા. તો સવારમાં જ આપણે વોઇસ ઓવર કરી નાખ્યો છે મિની વ્લોગ માટે. તો અત્યારે હું જઈ રહ્યો છું આલુવાસ, જ્યાં મહાકાળી માનું મંદિર છે ત્યાં જઈ રહ્યો છું. કાલે આપણને જે મળ્યા હતા 10 સુરોની ત્યાં આવેલા છે, તે શું કામ કરી રહ્યા છે ચાલો હું તમને દેખાડું. એની પહેલાં તમે આ જુઓ નજારાઓ, અને આ છે હેલિપેડ. અને અહીંયાથી પાકો માર્ગ છે અને આગળ જતાં કાચો માર્ગ આવે છે. અને આ કાચો માર્ગ એવો હતો ને કે પાક્કા માર્ગનું પણ કાંઈ ના આવે. થોડુંક એડવેન્ચર જેવું લાગતું હતું, કેમ કે થોડાક ખાડા આવતા હતા, પણ આવતી હતી મજા. બાકીઓ બાઇક એમ ને એમ રડ્યું જતું હતું, કેમ કે ડુંગરવાળો વિસ્તાર છે ને એટલે. અને આ કાચો માર્ગ યાર જોરદાર હતો, કેટલો પહોળો રસ્તો છે જો. હા, એમ કરતાં હું પહોંચી ગયો આલુવાસ ગામમાં. જમણવાર હોય ત્યાં મીઠાઈઓ, વાનગીઓ, શાક, રોટલી બધું મસ્ત દેખાતું હોય, પણ એની પાછળની મહેનત કંઈક આવી હોય છે. અમારા ગામના કારીગર હે દસન સુરો. સુરા આ છે પુલ્લું, તમે જોઈ શકો છો. એને કરવા માટે આવા તાપમાં બેસવું પડે છે. આવા કપડાં પણ પહેરી જાય છે, તમે જોઈ શકો છો, એટલી ગરમી પડે છે. તો પ્રસાદી લેવા માટે બેસી ગયા હતા. હું, ચેતન, કિશન, સુરોન, દસો ચારે જણા બેસી ગયા હતા. તો પ્રસાદી લઈને પછી હું નીકળી ગયો હતો. હેલો દોસ્તો, તો અત્યારે એકદમ અચાનક વાતાવરણ બદલી ગયું હે. ઠંડી હવા, જેમ કે આમ વરસાદ ના પડ્યો હોય એવી મસ્ત સુગંધ આવેલી છે, અને એવું મસ્ત ઠંડુ થઈ ગયું, જોરદાર ઠંડુ વાતાવરણ એકદમ થઈ ગયું. વાયરો કેટલો હોય તમે આ બાવળ ઉપરથી તમે અંદાજો લગાવી શકો. એકદમ ઠંડુ વાતાવરણ, બાકી જોરદાર. બધા હવે લગભગ કેટલા વાગ્યા છૂટવાનો, બધા હવે નીકળે રાખે કંપનીઓમાં. છૂટવાનો ટાઈમ થઈ ગયો, લગભગ 6:30 જેવું થઈ ગયું. તો આપણે વારો કરવાનો ટાઈમ થઈ ગયો હે. છાશ લાવી દીધી છે ના, જુઓ મોટી રોટલી, નીચે રોટલીઓ હે, અને અમારો ચૂલો કોક જે કોઈ તમે, આ જ છે અમારો જ બાટી બની જાય એમ. અને આજે શાક બનાવ્યું છે ડુંગળી સેવનું, અને કાલની જેમ જ અત્યારે બળ્યો. તો વાળું કરી લીધું છે મસ્ત મજાનો. બસ હવે આ સાફ સફાઈ કરવાનું છે. વારે ને અહીંયા પોતું કરી નાખશે એટલે મસ્ત સાફ થઈ જાય. તો ચાલો ફોટો કરી નાખીએ. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, એક શેર કરી નાખજો, અને ફોલો કરી નાખજો. થેન્ક યુ સો મચ. બાય બાય.